જે રીતે બધા ડોક્ટરોનું નામ હોય છે ને એમની પાસે ડિગ્રી હોય છે જુદા જુદા પ્રકારની, તો આમને અલ્લાહની તરફથી હજરત મુબારક સઈદ સરકાર રહેમતુલ્લાહ અલૈને ખાસી પીર બાવાની ડિગ્રી છે. આજની ભાષામાં ડિગ્રી કહેવાય, પહેલાના જમાનામાં એને લકબ કહેતા હતા. કે જે નાના બાળકો હોય, મોટા ઉંમરના લોકો હોય, કોઈ પણ કેમ ના હોય, તમામની ખાંસી માત્ર જગ્યાના પાણી પીવાથી મટી જાય છે. સદીઓ પુરાની હોય, જન્મની ખાંસી હોય, ગમે એવી બી ખાંસી હોય, અહીંયા 5 ગુરુવાર આવવાથી ને 5 ગુરુવાર એમના મજાર પરથી પાણી ઉતારીને લઈ જવાનું, એ પાણી પીવાથી ગમે તેવી ખાંસી હોય, બાવાની દુઆથી ને અલ્લાહના કરમથી એ ખાંસી મટી જાય છે. ને જે બહાર વિદેશોમાં રહે છે એ લોકો અહીં આવી નથી શકતા, તો એ લોકો જ્યારે બી અમદાવાદ આવે તે વખતે એમના ફૂલ લઈ જાય છે. કેમ કે ફ્લાઇટમાં પાણી એલાઉડ હોતું નથી, એમના મજારથી फूल ले जाए ने फूल पानी बनाई था 40 દિવસ पिए थे तो ये खासी लगती है। बाबा के बहुत सारे ऐसे मुरीद हैं जो दूर दूर से लोग आते हैं इनकी ज़ियारत करने के लिए, और काफ़ी लोगों को शिफा उनके दर से मिलती है। और बहुत ही मतलब तो बहुत ही शक्ति और साली बाबा है। દવાખાના કે લોકો સ્પેશિયલ પાણી લેવા આવે કે ત્યાંથી પાણી લઈ જઈશું તો બાવાની કૃપાથી આરામ થઈ જશે, થઈ બી જાય તો બાવાની આખી દયા। जो इनसे फेस हासिल करना पाए तो खुद पे खुद आके यहाँ पे अजमा सकता है कि बाबा के अंदर क्या है। શરદી ખાંસી થાય ને તે કઈ જ ગમે ના, એમાં ખાસ કરીને જો ખાંસી થાય ને તો વધારે હાલત ખરાબ થઈ જાય. પણ શું તમે જાણો છો કે આપણા અમદાવાદમાં એક એવી જગ્યા આવેલી છે કે જ્યાં ખાંસી મટી જાય છે? જી હા, આવી ઐતિહાસિક જગ્યા આવેલી છે કે જ્યાં નાના બાળકો હોય, મોટા ઉંમરના લોકો હોય, કોઈ પણ કેમ ના હોય, તમામની ખાંસી માત્ર જગ્યાના પાણી પીવાથી મટી જાય છે. કઈ છે જગ્યા, શું છે ઇતિહાસ, ચાલો તમને બતાવો. પહેલા તો છે ને સાંભળતા જ બહુ નવાઈ લાગે કે કોઈ એવી જગ્યા કે જ્યાં ખાંસી મટી જાય, તો છે શું આનું પાછળનું રહસ્ય? આમનું નામ છે હજરત મુબારક સઈદ. જે રીતે બધા ડોક્ટરોનું નામ હોય છે ને એમની પાસે ડિગ્રી હોય છે જુદા જુદા પ્રકારની, તો આમને અલ્લાહની તરફથી હજરત મુબારક સઈદ સરકાર રહેમતુલ્લાહ અલૈને ખાસી પીર બાવાની ડિગ્રી છે. આજની ભાષામાં ડિગ્રી કહેવાય, પહેલાના જમાનામાં એને લકબ કહેતા હતા. અમારા ઉર્દુ વર્ડમાં લકબ કહેવાય કે આ ખાસી પીરના શહેનશાહ છે. ગમે કેટલી પુરાની ખાંસી હોય, સદીઓ પુરાની હોય, જન્મની ખાંસી હોય, ગમે એવી બી ખાંસી હોય, અહીંયા 5 ગુરુવાર આવવાથી ને 5 ગુરુવાર એમના મજાર પરથી પાણી ઉતારીને લઈ જવાનું, એ પાણી પીવાથી ગમે તેવી ખાંસી હોય, બાવાની દુઆથી ને અલ્લાહના કરમથી એ ખાંસી મટી જાય છે. એટલે એમનું નામ છે હજરત મુબારક સઈદ, પણ ખાસી પીરના નામથી આ ઓળખાય છે. 500-550 વર્ષ આ જૂની દરગાહ છે. જ્યારે આ અહેમદાબાદ બસ્યો બી નહોતો એ સમય પહેલાની આ દરગાહ છે. આ પહેલાના જમાનામાં ઇસ્લામોની જંગ હોવા કરતી હતી, એમાં લોકો શહીદ થતા હતા. આ શહીદ થયેલા છે એટલે એમનું નામ છે હજરત મુબારક સઈદ ઉર્ફે ખાસી પીર બાવા. આ શહીદ છે. હવે શહીદનું એવું હોય કે કોઈ ઇતિહાસ આટલું હોય નહીં, પણ કુદરતી પ્રગટ થાય ને, એ પ્રગટથી માણસોને ખબર પડે કે ભાઈ આ વલી આ છે ને અમને આ લકબ છે ને અહીંયા આવવાથી આ થાય છે, તો આ ફેમસ થઈ જાય છે. અંદાજે 550 વર્ષ 500 વર્ષ પહેલા લોકોને આવું પ્રગટ થાય, ખાબમાં આવે, સપનામાં આવે કે અમે આ જગ્યાએ છે ને અમારા દરબાર પર આવો તમે, આવી રીતે પાણી મંત્રાઈને લઈ જાઓ ને પાણી પીઓ તો તમને ફેજ મળશે ને લોકોને મળે છે, સારું થાય છે. તો ક્યાં ક્યાંથી લોકો આવે છે? લોકો અહીંયા એવું છે કે જો ઇન્ડિયામાંથી તો આવે જ છે, લોકલ અમદાવાદ વાળા તો અહીંયા 5 ગુરુવાર ભરે છે. જે આઉટ ઓફ અમદાવાદ રહેતો હોય કે આઉટ ઓફ ગુજરાત રહેતો હોય ને એ 5 ગુરુવાર ના આવી શકે તો એક વખત અહીંથી પાણી મંત્રાઈને લઈ જાય. 5 ગુરુવારના હિસાબે 40 દાડે એ લોકો પાણી પીએ છે.
તોય આમની દયાથી ને આમના કૃપાથી એમને ખાંસી મટી જાય છે. ને જે બહાર વિદેશોમાં રહે છે એ લોકો અહીં આવી નથી શકતા, તો એ લોકો જ્યારે બી અમદાવાદ આવે તે વખતે એમના ફૂલ લઈ જાય છે, કેમ કે ફ્લાઇટમાં પાણી એલાઉડ હોતું નથી. એમના મજારથી ફૂલ લઈ જાય ને ફૂલનું પાણી બનાવીને ત્યાં 40 દિવસ પીએ છે તો એમને ખાંસી મટી જાય છે. વાહ. ને એ બી ના આવી શકતા હોય, એમના કોઈ સંબંધી આવીને અહીંયા ફોન કરીને એમને વાત કરીને કે અમે તમારા અહીંયા આવ્યા છે, તમે દુઆ કરી લો, મટી જશે. એ દુઆ કરવાથી એમને ખાંસી મટી જાય. એમની પાસે ઓપ્શન નથી કે અહીંયા આવી શકે, પાણી લઈ જઈ શકે કે ફૂલ લઈ જઈ શકે, પણ બાવાની દયા એટલી છે કે એમને એ રીતે બી ખાંસી મટી જાય. શ્રદ્ધાની જગ્યા છે, શ્રદ્ધાથી બધું કામ થાય છે. સાચી વાત છે. અને મેં પણ જોયું કે સામાન્ય દરગાહ શબ્દ આવે ને એટલે એવું થાય કે એમાં કોઈ જ્યાં લોકો આવી શકશે કે નહીં, એવા બધા પ્રશ્નો હોય, ચિંતા હોય. અહીંયા કોઈ ભેદભાવ નથી, બધા ધર્મના લોકો આવે એટલે અમે બધાને સરખી રીતે જ વાત કરીએ, સરખી રીતે જ સમજાવીએ. અહીંયા કોઈ એવું નથી કે આ ધર્મના લોક ના આવી શકે કે પેલા ધર્મ ના, બધા માટે એક સમાન છે. કેમ કે હિન્દુસ્તાનમાં છે, કોમી એકતાનું પ્રતીકમાં છે, એટલે અહીંયા કોઈ ભેદભાવ રહેતો નથી. અને બાવાની કૃપા એવી છે કે કોઈ આવું નથી, મજહબ બાવા નથી જોતા. આ તો દુનિયામાં લોકોએ બનાવી નાખી. બાકી મંદિર હોય કે મસ્જિદ હોય કે દરગાહ હોય, ધાર્મિક સ્થળ જ કહેવાય, કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી ના કહેવાય કે આ ધર્મના લોકો ના. ખૂબ સરસ વાત કરી તમે. જન્મની ખાંસી હોય, કેટલી બી જૂની ખાંસી હોય, કેવી બી ખાંસી હોય, બાવાની દયાથી મટી જાય. ટીવીના ધબ્બા બી બાવાની દયાથી પાણી પીવાથી મટી જાય. અચ્છા. લોકો સ્પેશિયલ અસ્પતાલમાં દાખલ હોય, કેન્સર હોય, ઓપરેશન થયેલા હોય ને એ પ્રમાણે એમને ખાંસી જતી નથી, તો દવાખાનાથી લોકો સ્પેશિયલ પાણી લેવા આવે છે કે ત્યાંથી પાણી લઈ જઈશું તો બાવાની કૃપાથી આરામ થઈ જશે, અને થઈ બી જાય છે બાવાની આટલી દયા. મેં બધા દિવસે અહીંયા સેવામાં તો બેસીએ જ છે. બાકી ખાંસી માટે સ્પેશિયલ ગુરુવાર જ છે કે 5 ગુરુવાર તમે આવો રેગ્યુલર. ને તમે એવું નથી કે જેને ખાંસી હોય એ જ માણસ આવે, એના વતી કોઈ બી આવીને ગુરુવાર અહીં આવી શકે ને પાણી લઈ જાય ને પાણી આપી દે વ્યક્તિને તોય ચાલે. બેન, ગુરુવારનું પાણી બાવાનું મહત્વનું છે. તો એ આખી પ્રોસેસ કેવી હોય છે? પાણી લીધું તો પછી એ પાણી કેવી રીતે? 5 ગુરુવાર આવવાનું, 5 ગુરુવાર અહીંયાથી પાણી બાવાના મજાર પરથી વાળીને લઈ જવાનું, એ પાણી અંદર એડ કરતા રહેવાનું, પીતા રહેવાનું. ગુરુવાર આવે એટલે બધું પાણી પૂરી કરી જવાનું, પછી નવું પાણી લઈને આવવાનું ને પાછું વળાઈને લઈ જવાનું. એ રીતે સલંગ 5 ગુરુવાર પાણી લઈ જવું. પાણી આપણે ઘરેથી લઈને આવવાનું? ઘરેથી લાવો, તમે બહારથી ખરીદીને લઈ લો, એ નથી કે ઘેરથી જ લાવવાનું. પાણી લાવવાનું, મહત્વ પાણીનું છે કે પાણી મંત્રાઈને લઈ જવાનું. તે વખતે તમે કઈ સ્પેશિયલ કઈ બોલતા હશો કે કઈ? અમારે જે બાવાની જે કૃપા હોય કે ભાઈ અમારે જે અમારી મનથી પ્રાર્થના કરવી હોય કે સામેવાળાને બાવા આવી રીતે તમે સારું કરી દેજો, તમારા દ્વારા આવ્યા છે, શ્રદ્ધાથી આવ્યા છે, એમની શ્રદ્ધા પૂરી કરજો અને તમારી દયા કૃપા એમના ઉપર બનાવી રાખજો, એમનું દુઃખ દૂર કરી દેજો. તો તમારો, તમે કીધું કે 7 પેઢીથી આ વસ્તુ તમે બધા ફોલો કરી રહ્યા છો, સેવા કરી રહ્યા છો, તો તમારા ઘરમાં, પરિવારમાં તમને બાબાની કૃપા કેવી રીતે લાગે? બહુ સરસ, બહુ આનંદ છે, મનને બહુ સંતોષ છે કે બાવાએ અમે એ લાયક સમજ્યું છે કે આજે અમારી પેઢી દર પેઢી એમની સેવા કરવાનું મોકો આપે છે. અમે બહુ ખુશ નસીબ માણસ છીએ કે બાવાની અમે સેવા કરીએ છીએ અને એમની કૃપા અમારા માથા પર છે. એ જ બહુ મહત્વની વાત છે. તમારો કોઈ વ્યક્તિગત એવો કિસ્સો કે અનુભવ ખરો કે જેમાં તમને થયું હોય કે બાબા મને? અમે વ્યક્તિગત તમે સમજી લો, હું 7મી પેઢીમાં ચાલુ છું, તો બાવાનું કઈ તો અમને હશે ને માથે, તો જ અમે અહીંયા બેઠા છે ને. એમની કૃપા છે તો જ અમે બેઠા છે. નહીં તો કોની હસ્તી છે કે કોઈ આવી ધાર્મિક સ્થળે બેસી જાય ગાડી? એ એમની દયા છે, એમની કૃપા છે, એમનું આશીર્વાદ છે, અમારા માથે એમનું હાથ છે, તો જ અમે અહીંયા બેઠા છે એમની દયાથી. તો અમને બહુ આનંદ છે. અને અમે અમારી ઓલાદને બી કહીએ છીએ, અમારી સંતાનને બી, કે તમે બી આમની ખિદમત કરશો, એમની સેવા કરશો તો તમે જિંદગીમાં દુઃખી નહીં થાવ ને તમારી આવનાર પેઢી બી દુઃખી નહીં થાય. અમે બી નથી થયા. અમારા પૂર્વજોએ જે એમની ખિદમત કરી છે, તમે આમ બહુ આનંદમાં જિંદગી વિતાઈએ. અમારા ઉપર સંકટ આવે, દુઃખ આવે, બાવા બધું દૂર કરીએ, कहीं तकलीफ पड़वा नहीं है। क्या नाम है आपका? मेरा नाम शेख मोहम्मद सुभान है। मेरी दुकान यहाँ पास में ही है, बावा के बाजू में एस टी स्टोर। मैं यहाँ पे आज 15 से 20 साल हो गए मेरे को। यहीं पे मेरी चाय की अच्छी दुकान भी चलती है और बावा के बहुत सारे ऐसे मुरीद हैं जो दूर दूर से लोग आते हैं इनकी ज़ियारत करने के लिए, और काफ़ी लोगों को शिफा इनके दर से मिलती है। और बहुत ही मतलब तो बहुत ही शक्ति और
साल ही बाबा है, क्योंकि आज इनके फजलो करम से मैं 6-7 धंधे का मालिक हूँ। मेरी साड़न में भी होटल है और 2-4 जगह और है, और कैटरेस का भी मेरा काम चलता है। बहुत मतलब इनका कोई मतलब समझो कि कोई जवाब ही नहीं है, इतने लाजवाब बाबा है ये। बस इतना ही मैडम इनकी तारीफ कर सकता हूँ। और जो इनके फेस हासिल करना पाए तो खुद पे खुद आके यहाँ पे आजमा सकता है कि बाबा के अंदर क्या है। जो सच्चे दिल से इनको चाहेगा वो उनके लिए। जब मेरे खेलने कूदने की उम्र थी, मैं पढ़ाई करता था, पढ़ाई छोड़ के मैं यहाँ पे चाय का वो डाला था खाली कबाट, रवि बाजार में से 500 का ला के 1-1 लीटर दूध की चाय बनाते ला। एक टाइम ऐसा आ गया कि मैं यहाँ पे 300 लीटर दूध की चाय बनाने लग गया, और सामने से लेके सब ट्रैफिक बहुत होते ला। इस उम्र के अंदर मेरा कोई वो नहीं किया, लेकिन बाबा की दुआ से आज मैं जहाँ कहीं भी हूँ। कुछ इतना मैं जानता भी नहीं था बाबा के बारे में, कुछ नहीं जानते ला, और अभी भी कुछ इतना जानता नहीं हूँ। लेकिन धीरे धीरे मैं यहाँ पे दुकान बाबा के बगल में था, और धीरे धीरे सब चाय वा के गिलास विलास यहाँ रखते ला बाबा के पास, तो मैं साफ़ सफाई में थोड़ा ध्यान देते ला। मैंने बोला कि नहीं, धीरे धीरे मैं इनकी हर जुमेरात को सेवा करने लगा ऐसे। तो धीरे धीरे मेरा कारोबार में भी तरक्की बढ़ोतरी। पहले अकेला मैं ही था, एक 13-14 स्टाफ लेके चलने लग गया साल भर में, और धीरे धीरे मैं और उनको चाहने लगा। धीरे धीरे इनका भी कर्म मेरे ऊपर होने लगा, और बहुत देखा कि बहुत दूर दूर से लोग आने लगे यहाँ पे। खांसी जो दुनिया मतलब कहीं इलाज नहीं होता वो खांसी का, लेकिन यहाँ से खांसी का इलाज मैंने अच्छे लोगों को जो इलाज कराते हुए थक गए हुए यहाँ से खांसी की शिफा। क्योंकि जब ये बाबा नहीं रहते यहाँ पे बैठे खादिम साहब, तो मैं खुद पानी की बोतल सब हमारे वहीं से जितने भी आते ले जाते, तो मैं खुद ला के बाबा के ऊपर से बांध के दे देते ला। बहुत लोग आते ले ऐसा, और अभी भी इंशाल्लाह सब आते ही है। अगर आज आपको बाबा को कुछ कहना हो तो आप क्या बोलोगे? बाबा को तो ये बोलूँगा कि बाबा मेरे बाबा के ऐसे कोई बाबा नहीं, और समझो कि मैं कुछ बयां कर ही नहीं सकता। मैं कुछ बयां करना भी जाऊँ ना बाबा के बारे में तो नहीं कर सकता। वो जो दिल से चाहत रखता है, जो मानेगा उनके लिए, तो जो उनको मालूम पड़ जाए कि हाँ बाबा क्या हस्ती है और कहाँ से ताल्लुकात है इनका और कहाँ से संबंध है। सभी धर्म के लोग आते हाँ। हैं। ज्यादातर दरगाह शब्द होता है तो ऐसा होता है कि जाना चाहिए, नहीं जाना चाहिए। नहीं, आना चाहिए। हर धर्म के लिए हमारे बाबा है। देखो ये इसमें कोई जाति नहीं देखी जाती, हिंदू मुसलमान कोई भी हो, सब आते हैं यहाँ पे। और मैं तो ये कहता हूँ कि सबसे ज़्यादा हमारे धर्म से ज़्यादा गैर धर्म के लोग विश्वास और भरोसा करते हैं, उनको सबसे ज़्यादा शिफा मिलती है। हमारे धर्म के लोग क्या थोड़ा भेदभाव रखते हैं कि नहीं दरगाहों पे नहीं जाना चाहिए, यहाँ पे नहीं, डायरेक्ट अल्लाह से मांगना चाहिए। तो ये अल्लाह के दोस्त है, इन्होंने ऐसी कुर्बानियाँ दी है, तब अल्लाह ने इनको ऐसा फेज हासिल किया है। तो इनकी दुआओं से काम हो जाता है, ठीक है। इनकी दुआओं में ये तासीर है जो हमारी दुआओं में तासीर नहीं है। हम इतना दुआ करेंगे तो कबूल नहीं होगी, इनके जरिए से करवाएंगे अल्लाह से, नहीं तो अल्लाह जल्दी सुनेगा। हजरत मुबारक शहीद ઉર્ફે ખાંસી પીરની આ દરગાહ કે જ્યાં દરેકની ખાંસી મટી જાય છે। કેવી સરસ જગ્યા, કારણ કે જ્ઞાતિ જાતિનો કોઈ અહીંયા ભેદભાવ નથી। તમામ ધર્મના લોકો આવે છે, પોતાની જે શિફા જે છે તે બાબા આગળ રજૂ કરે છે ને બાબા બધાની મનોકામના પૂરી કરે છે। ક્યાં આવેલી છે આ દરગાહ? તો ખમાસા 4 રસ્તા પાસે ખાંસી પીરની આ દરગાહ આવેલી છે।